સતગુરુ મહારાજની જય. ભગત હા, કઈક અનુભવની વાત કરો તો અમને જાણવા મળે. અનુભવમાં તો એવું છે ને કે આ ગુરુ પરંપરા હાલી હવ પ્રથમ ગુરુ કોણ છે? આની શરૂઆત તો કઈક ગુરુથી થઈ હોય ને, હોય જ ને તે તો આપણે એનો જ કોઈ વિચાર કર્યો જ નહીં અને આ ઘાટે વળગી ગયા. હા સમજ્યા? હા હવે એ વખતની વાત છે, હવ પ્રથમની એ માર્કુંડ ઋષિની વાણીમાં આપણને જાણવા મળે મળે. કે પ્રથમ ગુરુ કોણ. તો માર્કુંડ ઋષિ શંકરના ગુરુ હતા. તો ભાઈ માર્કુંડ ઋષિના ગુરુ તો હોય ને, હોય ને. તો એને એ વાણી બનાવી કે એ જે ગુરુજી અહીંયા નામ નો આવ્યું હો, ગુરુજી દયું અત્યારે જો આ નામે વળગાડી દીધા. હા અહીંયા નથી આવ્યું. અહીંયા નામ નથી આવ્યું કે એ જે ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મને ભેદમાં. હા ઋષિ મુનિ જપતા હતા જાપ, હરિ નતા ચાર વેદમાં. નિરંજન હતા નિરાકાર, એમાં શક્તિ દર્શાણી, શક્તિએ કીધો સમાગમ. હા અને નિરંજને વસન આપ્યા. હવ પહેલાના ગુરુ કહેતો નિરંજન મહારાજ, અને એને શક્તિને આ પરમોદ આપ્યો હતો. પછી શક્તિએ ત્રણ પુરુષ પ્રગટ કીધા. પછી એ નાદબુનનો કે વિસ્તાર એમાંથી શંકર પ્રગટ કીધો. એમ બોલ્યા ઋષિ માર્કોંડ મહામંત્ર શિવજીને આપ્યો. એ મહામંત્ર શિવજીને આપ્યો હતો, પણ બાકી હવ પહેલા શક્તિને પરમોદ્યા હોય, પરમોદ દીધો હોય તો નિરંજન મહારાજ એ નિરાકાર હતા. નિર જેવો આકાર હતો એનો. એ નિરંજને આને વસન આપ્યા હતા. હવે આ હવ પ્રથમના ગુરુ બોલો, લ્યો આમાં કઈ નામ આવે? ન આવે. તો એટલે આપણે ફલાણા ગુરુની જાય ને ઓલા ગુરુની જાય ને ઓલા ગુરુની જાય ને બધાનો ગુરુ એક જ છે, સત. રામાપીરે એનો પુરાવો આપી દીધો સોખો કે સતની આગળ નથી બીજું કાંઈ. અને આપણે સદગુરુની જાય બોલાવીશ, પણ વળે પાછા ઘાટે વ્યાજ આવીશ. એક દી શંકરને ને પાર્વતીનો વાદ થયો કે પાર્વતી કે તમારા ભગત કેવા છે? ભાઈ મારા ભગત તો બહુ સારા છે. કે મારા ભગત જેવા નહીં, તમારા ભગત તો બધા દુઃખી છે કે. અને હું તો લક્ષ્મી, મારા ભગતને કઈ દુઃખ આવવા દઉં કે પણ પારખું કર્યું તો થાય. તો કે હાલો આવી લક્ષ્મીજી હતીના ભગતને અહીંયા ઉપાડ્યા. એ ડાલો હોય છે ને 8 વાગ્યા હતા, ઘોડા ઢળે સમજ્યા. એને કઈ બીજી ઉપાધિ ન હોય. ખખડાયું 2-3 વખત ખખડાયું તો કે કોણ છે અત્યારે કે હુવાય દેતા નથી કે આ ધોડે આવો કે. કે હું લક્ષ્મીજી સૌ કે લે હું લક્ષ્મીજી સૌ. તો આ તો ધોડ્યા અને બાણા ઉગાડ્યા ને આવો આવો એટલે વાવ પાણીનું કરો કે આ તો લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીથી વિશેષ શું હોય આપણે કે. એટલે આ શંકર તો દાંત કાઢે કે આ નામ દીધું તઈ ઉગાડ્યું કે લક્ષ્મીનું નામ પડ્યું એમાં ઉગાડ્યું. ન ઉગાડે બીજા કોઈ ગરીબ હોત તો ન ઉગાડે. ત્યાં તો કે રસોઈ બનાવવાનું એ તો સપન ભોગ મીંડ્યા તૈયાર થવાનું. અને લક્ષ્મીજી મલમલ આમાં હસે સમજ્યા. એમ કે કેવા હમણાં કે ભગવાને કહી દીશે તમારા ભગત ભાઈ એ તો રાંધી કરી અને સમજો મિષ્ટાન પીસી દીધા, જમીન ઢોલિયા ઢાળી દીધા અને એ આરામ કરાયો. સવારે ઉઠ્યા તા તો બધું તૈયાર નાસ્તા પાણી. અને પછી કીધું કે હવે અમારે નીકળવું છે. તો લક્ષ્મી કે હા અમારે જવું છે. હા એમના ભગતનું હવે અમારે પારખું કરવું છે. આ જો ભગવાન કે આનંદમાં આવી ગયા કે આવા ભગત એના નથી કે હો કે. એટલે એ અમે જોવા દયા સારું સારું કે. અને બે નીકળી ગયા. નીકળે ને ભગતના ઘીરે પૂગ્યા હતા તો ઘીરે તાળું મારેલું. પાડોશીને પૂછ્યું કે આ ભગત ક્યાંય ગયા કે એ ભાડા વેચવા ગયા, એટલે ભાડા લેવા ગયા છે. એમને કે દરરોજ ઉઠીને વ્યા જાય ભાડા લેવા. તો લક્ષ્મીજી કે હાલો વાંહે જ જવું. શંકર ભગવાન કે ના ના હમણાં આવશે કે ના જવું જ છે.
એ ભાડા કેવાક બળતણ કાપે છે ને કેવાક હેરાન થાય છે મારે જોવું છે ને. જ્યાં એ અહીંયા પૂગ્યા વગડામાં ત્યાં ભાડા બાંધીને તૈયાર થઈને સર્વાની તૈયારી કરે અને ભગવાનના ભાડ્યાને ધોડ્યા બે માણસ પગમાં પડી ગયા કે લક્ષ્મીજીને લાયા એમને કે હા એ તો વાત કરે છે કે આ તો હવે આપણે ભાડા લઈ અને ઘીરે વ્યાજ આવી અને પછી બધું થાય ત્યાં લક્ષ્મીજી કે હાલો 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 એ તો લક્ષ્મીજી મોર આલ્યા જાય વાહે ભગવાન આલ્યા જાય છે અને એની વાહે પાછા ભગત અને એની વાહે ભગતાણી એ ભાડા લઈને આલ્યા આવે એટલે લક્ષ્મીજીને એમ થયું કે લાઈને આનું પારખું કરવું આ કહેશે કે મારા ભગત કોઈથી હીણી નજર ન હોય એ કોઈથી કાંઈ પડેલું લે નહીં કે એ તેમની મહેનતનું ખાય કે ત્યાં મોટી ઈંટ બનાવી હોનાની કેળી મૂકી દીધી. ભગવાન હસવા મીઠા ભગવાને તેરીને વિયાઈ ગયા. તા ભગત આવ્યા ને તા ભગત ભગતાણીને કે હે સાંભળ્યું કે હું એ વસાવા કે તો પાણો પડ્યો કે ઠેસ આવે નહીં કે એ હા કે ભાડ્યો બે તેરીને વિયાઈ ગયા સમજ્યા બે તેરીને વિયાઈ ગયા હોનાની ઈંટ આમું તાક્યા નહીં આમુના કે પથ્થર પડ્યો હવે અહીંયાથી આગળ ગયા લક્ષ્મીને એમ થયું કે હવે મોટો નવશેરો હાથ ટીંગાડ દો હા ઉપર ઝાડવામાં ટીંગાડ દીધો ને મોઢે ભટકાય ને એમ રાખ્યો સમજ્યા એમ કે મોઢે આમ સીધો આવે ક્યાં જઈશ તા ભગવાન મીઠા હસવા એ ભગવાને વિયાઈ ગયા તેરીને તા વળે ભગત બોલ્યા કે સાંભળ્યું કે હે કોઈ કે ગાળજો નહીં કે ધ્યાન રાખજો ને ગાળામાં આવી જઈશ ને તો નીકળે નહીં પીશ કે હા કોઈ કે વસાવા ગાળજો નાખી દીધો એ હા કે ભાઈઓ બે તેરીને વિયાઈ ગયા અને ઘીરે પૂગ્યા ને ઘીરે પૂગ્યા એટલે સમજો ભગત કે તમે અહીંયા છે ને નાવ ધોવો ઘરે ક્યાં આરામ કરો હમણાં રસોઈ તૈયાર થઈ જાય અને તરત ભગત વેચ્યા ભાડા વેચવા ભાડા વેચીને આવ્યા ને બે જણાનું એમને થતું બે ને ભોજન થાય એટલું આવતું સમજ્યા એ તો બેના ભોજન તૈયાર કરી અને ભગવાનને ને લક્ષ્મીજીને કે હવે જમવા બે જાઓ એ જમવા બે કે તમે કે પારો ઓલા લક્ષ્મીજી બોલ્યા કે તમે નહીં જમશો કે અમારે આજ અપાસ છે કે અમારે ઉપવાસ છે આજ એ જમાડ્યા બે જમી રહ્યા એ બિરાઈ દી આ ભગવાનને કે ઘડક બેહો એમે થોડા બળતણ લઈ આવી કે અને પાર્વતીને બે વાત કરે છે કે પણ તમારા ભગત દુઃખી બહુ છે કે ના એ જરાય દુઃખી નથી કે તો જ આપણને રોકે નહીં ને કે એ કે હમણાં રોકાવત છે તમે કે વળે બે ભાડા વેચીને આવ્યા ને વળે ભગત વેચીને બેનું થયું જમવાનું વળે તૈયાર કરીને બેન જમવા બે દીધા કે તમારે કે અમારે તો ઉપવાસ નથી કીધું પણ કે કેટલા દિના કે બાપા અમારે તો ઉપવાસ ઝાઝા હોય એમ કે તરત પૂરા ન થાય ત્યાં ભગવાનથી ન રહેવાનું ને તો ભગવાન બોલ્યા કે આપણે રોકાવીને ત્યાં સુધી એમને ઉપવાસ કે કેમ કે બેનું જ થાય જમવાનું ભાડા વેચીને લાવે એ બેનું જમવાનું થાય બરોબર ને આપણે રોકાઈશું ત્યાં સુધી એને ઉપવાસ ત્યાં કે આને કંઈક પણ દો ને તમે કે તમારો ભગત સર એ જ કે ત્યાં આપ્યું ન જોયું હું દવતોય નહીં લેતા આને ભક્તિ કીધી છે તરી તરીને વિયા જાય અને આપણે તો કાંઈક પડ્યું હોય તો આ શીખ્યું હવે આમાં ક્યાં ભક્તિ આપણને લાગે આપણને એમ થાય માન ઘા આવ્યો મળ્યું હોય તો આ ઉપર લીધું એટલે ભક્તોની કસોટીઓ થાય છે આમાંથી પાર ઉતરી જાય તો ભક્તિ લાગે છે બાકી તો કાંઈ ભક્તિ લાગે એવું નથી એટલે પ્રથમના ગુરુ આવા હતા સમજ્યા એવું એને જ્ઞાન કરાવી દેતા કે ધનનો ઢગલો પીડ્યો ને તો હામું નથી તાકતા સમજ્યા આવું તો એને જ્ઞાન કરાવી દેતા આ પ્રથમના ગુરુ આવા હતા જો તમે આ ઇતિહાસ પડ્યા છે ભલે એ દ્રષ્ટાંત રૂપી છે
પણ આપણે તો એનો સાર લેવાનો છે ને, સાર આપણે લેવાનો છે. એ આપણે ગંગા સત્યા ચોખ્ખું કીધું કે ભગત કોઈથી ભીખ ના, ગંગા સત્યા એવું કીધું છે કે વસ્તુ પાત્ર પારખાવીને વસ્તુનો વરવી, ભલન હોય મોટો ભૂપ ને ભલન કે કરે ધનનો ઢગલો, પણ પાત્ર પારખાવીને આ વસ્તુ અપાય નહીં. એટલે આવું આ આદિવાદ જ્ઞાન છે. આ બધાનો ગુરુ એક જ છે, સદગુરુ જ છે. પણ હવે અત્યારે તો પૂંજાવું છે એટલે તો પછી શું કરવાનું, પૂંજાવું ને દક્ષિણા આ બે જ છે. ભજન નથી કરવું, ભેગું કરવું છે. એટલે આવું બધું હાલી રહ્યું છે મારા અનુભવ. આ તો હું કાંઈ કોઈને ઉપર દાવો નથી કરતો, પણ વધુ અત્યારે આ હાલી રહ્યું છે કે પાખંડ સિવાય બીજું કાંઈ છે નહીં. તે આ ધર્મના નામે ધેતી આમ નકર તો પાછું કહી દે ને કે ગુરુ મહારાજ હવે તમને આ જ્ઞાન તમને આપી દીધું છે, હવે આજથી વિશેષ કાંઈ નથી, હવે અહીંયા કાંઈ ધોળા કરતા નહીં. એને છૂટા કીધા કહેવાય ને. આ તો કોઈ બીજું બાંધીને બેઠા હોય, કોઈ પૂનમું બાંધીને, કોઈ ગુરુવારે. એટલે આવું બધું હાલ્યા રાખે છે. જેને જે સમજાય આપણે બીજું શું કહેવી. એટલે પ્રથમના ગુરુ નિરંજન મહારાજ હતા. કોઈ પૂછે જવાબ આપી દેવાનો બે ધડક. સદગુરુ મહારાજની જય.